જે ઓલ્ડ સિટીમાં વર્ષોથી હિન્દુ જૈન અને હિન્દુ સિવાયના લોકોની વસ્તી છે અને એમાં સરકારશ્રીએ અશાંત ધારા લાગુ કર્યું છે. તો એમાં જે કોઈ હિન્દુઓની કે જૈનની મિલકત હોય, એ મિલકત અથવા મકાન હોય, એ કોઈ વિધર્મી ખરીદી નહીં શકે. એને વેચવું હોય તો હિન્દુઓને જ વેચવા પડે. પરંતુ અંદરખાને આ બધું લોકો પૈસા લઈને અંદરખાને આ બધું વેચી રહ્યા છે અને જેને કારણે હિન્દુઓ જૈનોની વસ્તી ઘટી રહ્યા છે. આસાન ધારા હેઠળ જે કાર્યવાહી થઈ રહી છે તેની હેઠળ જે ગેરકાયદેસર રીતે જે વિધર્મીઓ રહી રહ્યા છે તેની માટે જે એક્શન દીવનો સ્વપ્ન છે, સુનિશ છે, જે જૂના પુરાના જે કેસીસ છે એની ઉપર જે કલેક્ટર સાહેબના ઓર્ડર બી થઈ ગયેલા છે કે આ જગ્યા ગેરકાયદેસર રીતે કબજો કરેલો છે, ખાલી કરવા માટેના ઓર્ડર્સ બી થઈ ગયેલા છે, પણ હાલમાં વિધર્મીઓ ત્યાં રહી રહ્યા છે. તે માટે સરકાર શ્રી એક્શન લે એટલે પુરાવા સાથે અમે આજ કલેક્ટર શ્રી સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ.